સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. હરિઓમ હરિઓમ હરિઓમ. જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ. આજના સત્સંગમાં જ્ઞાન કોને કહેવાય અને અજ્ઞાન કોને કહેવાય, આ વસ્તુ આપણે સત્સંગ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું. સામાન્ય રીતે ઘણી વખત એવું બનતું હોય છે કે કોઈ વિડીયોમાં જ્ઞાનની વાત થઈ હોય, અજ્ઞાનની વાત થઈ હોય, તો એનો અર્થ એવો નથી કે એને એ જ વાત, એની એ સમજણ ફરી વખત આ વિડીયો દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરતા હોઈએ. પરંતુ એક વસ્તુ નિશ્ચિત છે કે આ વસ્તુ વારે શા માટે, વારંવાર શા માટે સત્સંગની વાતો, આ વારંવાર સત્સંગ શા માટે? તો એનો એક જ જવાબ છે કે આપણા સંસાર સાગરની અંદર, આપણા વ્યવહારિક કાર્યોની અંદર પણ એકનું એક કાર્ય ઘણી વખત હોય છે. નોકરી કરતા હોઈએ, ધંધો કરતા હોઈએ, જે કાંઈ, તો એકનું એક કાર્ય નથી, ત્યાં આપણને કંટાળો નથી આવતો. પરંતુ નિજ સ્વરૂપને સમજવા માટે થઈ અને વારે સત્સંગ દ્વારા, અલગ અલગ પદ્ધતિઓ દ્વારા, અલગ અલગ સમજણ દ્વારા નિજ સ્વરૂપ સુધી કેમ પહોંચવું, અને આ જે આવરણો જે આપણે ઊભા કરેલા છે એ આવરણોની કેમ નિવૃત્તિ થાય, એ માટેના આ સતત પ્રયત્નો હોય છે. તો જીવની જાગૃતિ માટે બે જ વસ્તુ ખાસ કરીને હોય છે, જ્ઞાન અને અજ્ઞાન. તો પહેલાં દ્રષ્ટાંત દ્વારા જ્ઞાન કોને કહેવાય, અજ્ઞાન કોને કહેવાય, એ દ્રષ્ટાંત દ્વારા સમજી અને આપણા હૃદયની અંદર અજ્ઞાનથી કઈ રીતે અજ્ઞાન ખડું થયેલું છે અને એની નિવૃત્તિ કઈ રીતે થાય, એ સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. તો પ્રથમ આપણે દ્રષ્ટાંત લઈએ કે ઝાંઝવાના જળનું, કે ઝાંઝવાના પાણી જે આપણને દેખાય છે કે આ ઝાંઝવાનું પાણી જ છે, આ ઝાંઝવાનું જળ છે, આનું નામ અજ્ઞાન કહેવાય. પણ આ ખરેખર ઝાંઝવાનું જળ નથી. આવી જે સમજણ આપણને આવી, સમજણ પડવી, એનું નામ જ્ઞાન કહેવાય. હવે બીજું દ્રષ્ટાંત, આ રજ્જુ નથી પણ આ સર્પ છે, આવી જે સમજણ, એનું નામ અજ્ઞાન. પણ આ સર્પ નથી પણ આ રજ્જુ છે, આવી જે સમજણ, એનું નામ જ્ઞાન. તો હવે આપણે સ્પષ્ટીકરણથી સમજીએ કે આપણા હૃદયની અંદર અનંત જન્મોથી ભેદપાણાના સંસ્કારો જે આપણા હૃદયની અંદર પડેલા છે, અણસમજણને લઈને, એને ચિત્ત કહેવામાં આવે છે. આનું નામ અજ્ઞાન. અને જ્ઞાન દ્વારા મારા હૃદયની અંદર ચિત્ત નથી, આવી પાક્કી સમજણ, એનું નામ જ્ઞાન કહેવામાં આવે છે. તો મિત્રો, આપણે એ સમજવાનું છે કે આ જે ચિત્ત, અનેક જન્મો સુધી આ ચિત્તે આપણને ભટકાવેલા છે. કારણ કે ચિત્તનો સ્વભાવ ચંચળ છે. ચિત્ત કોઈ દિવસ સ્થિર બેસતું નથી અને હર હંમેશ બહિર્મુખ રહીને એ જ એની ચંચળતા મૂકતું નથી. એવી જ રીતે અંદરથી પણ સંકલ્પ વિકલ્પ આ ચિત્ત કરે જ જાય છે. તો સાચી સમજણ દ્વારા ખરેખર આ ચિત્ત છે જ નહીં, એ રીતે આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. હવે સૌ પ્રથમ આપણે એક વિચાર કરીએ કે અનેક વિડીયોની અંદર આની સમજણ આપેલી છે. ખરેખર
એક નિજ સ્વરૂપ સિવાય બીજી કોઈ વસ્તુ છે જ નહીં. જે કાંઈ છે એ અજ્ઞાન સિવાય કે તો અજ્ઞાન સિવાય કાંઈ છે નહીં. ભ્રાંતિ સિવાય કોઈ બીજી વસ્તુ છે જ નહીં. તો આ કઈ રીતે? તો સમજવાનો આપણે પ્રયત્ન કરીએ કે સ્વયં પોતે આત્મ સ્વરૂપ છે, પોતે વ્યાપક છે. વ્યાપક હોવાથી સર્વત્ર નિજ સ્વરૂપ સિવાય, બ્રહ્મ સિવાય, પરમાત્મા સિવાય બીજી કોઈ પણ વસ્તુનો સંભવ જ નથી. તો આને વ્યાપક કહેવામાં આવે. પણ ખરેખર વસ્તુ શું બને છે કે એક બાજુ આપણે એવી સમજણ આપણે લીધી હોય કે પરમાત્મા વ્યાપક છે, બ્રહ્મ વ્યાપક છે, મારું સ્વરૂપ વ્યાપક છે, પણ આ એક માહિતી જ્ઞાન આને કહેવામાં આવે. કારણ કે એનો અનુભવ આપણને થતો નથી. કેમ નથી થતો નથી? કે આ જે આપણે સમજણ આવી આપણા હૃદયની અંદર પૂરેપૂરી પ્રસ્થાપિત થઈ હોતી નથી. એટલે આપણને આ સંસાર આપણને અટપટો લાગે છે. કારણ કે સંસાર જેવી વસ્તુ છે આપણને નક્કી છે, શરીર જેવી વસ્તુ છે આપણને નક્કી થઈ જાય છે. કેમ તો કે મૂળભૂત વસ્તુ જે આત્મસાત કરવાની હોય આત્મસાત થઈ હોતી નથી. હવે ભૂલ ક્યાં થાય છે કે પોતે નિજ સ્વરૂપ આત્મ સ્વરૂપ હોવા છતાં, બરાબર ધ્યાન રાખજો, પોતાની કલ્પનાથી, પોતાની કોરી કલ્પના છે, પોતાની કલ્પનાથી પોતે નક્કી કર્યું કે હું જીવ છું. પોતાની કલ્પના, બીજે કોઈની બીજાની કલ્પના નથી. આ પ્રથમ ભૂલ. પછી એ ઘનીભૂત થતાં થતાં, એ કલ્પના ઘનીભૂત થતાં થતાં હું શરીરધારી છું. આ બીજી કલ્પના. ત્રીજી કલ્પના, હું શરીરધારી હોવાથી મારો જન્મ છે. જન્મ છે એટલે મારું મૃત્યુ છે. આ ત્રીજી કલ્પના. એટલે એક કલ્પનામાંથી અનંત જાતની કલ્પનાઓ ઉદ્ભવી. સ્વયં પોતાથી જ આ કલ્પનાઓ થયેલી છે, પોતે જ કલ્પનાઓ કરેલી છે, બીજા કોઈએ કલ્પનાઓ નથી કરેલી. હવે સમજવાનું એ છે કે આ કલ્પના, એની નિવૃત્તિ કેવી રીતે થાય? તો એનો એક જ માર્ગ છે કે આધ્યાત્મ જ્ઞાન સિવાય, આત્મજ્ઞાન સિવાય આની કોઈ દિવસ નિવૃત્તિ થવાની નથી. કારણ એક જ વસ્તુ છે કે આપણા જીવનની અંદર મોહ, માયા, મમતા, આશા, તૃષ્ણા બધું ભરાઈ ગયેલું છે. શેને લઈને? કે અજ્ઞાનને લઈને. પોતાના નિજ સ્વરૂપની એને ભાન નથી. પોતે પોતાને ભૂલ્યો છે અને પોતે માયા ઊભી કરી, કાલ્પનિક માયા ઊભી કરી અને પોતે એમાં ફસાયેલો છે. તો સૌ પ્રથમ એ જ વિચાર કરવાનો આપણે કે આ જે શરીર બનેલું છે એ ખરેખર છે કે નહીં? સામે પદાર્થો દેખાય છે કે નહીં? સામે કોઈ પણ વ્યક્તિ દેખાય છે, વાસ્તવિક છે કે નહીં? આનું સ્પષ્ટીકરણ આપણે કરવું પડે, એનો વિચાર કરવો પડે, વેદાંતની દ્રષ્ટિથી એને સમજવું પડે. તો આ જે આપણને શરીર દેખાઈ રહેલું છે એ વાસ્તવિક કેવી રીતે નથી? તો પંચીકરણની દ્રષ્ટિએ વિચાર કરીએ તો પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, આ પાંચ ભૂતનું આ શરીર બનેલું છે. શરીર જ્યારે પડી જાય છે, જ્યારે શરીરનું મૃત્યુ થાય છે, એ વખતે પાંચ ભૂતની વિલીનીકરણ થઈ જાય છે. એટલે આ રીતે જો વિચાર કરીએ તો પણ આપણને સમજાય કે પાંચ ભૂતનું શરીર બનેલું છે, એ પાંચ ભૂતમાં અંતે એનું વિલીનીકરણ થઈ જાય છે. એટલે એ દ્રષ્ટિએ વિચાર કરીએ તો વાસ્તવિક આ શરીર નથી. બીજી દ્રષ્ટિએ વિચાર કરીએ તો એક પરમાત્મા સિવાય કાંઈ નથી, એક બ્રહ્મ પરમાત્મા સિવાય કાંઈ નથી. તો જેની વ્યાપકતા છે એની અંદર બીજી કોઈ પણ વસ્તુ આવી શકતી જ નથી. એક બ્રહ્મ સિવાય બીજું કાંઈ હોતું નથી. છતાંય આ શરીરની એક કલ્પના થઈ તો એ સ્વયં પોતે જ કલ્પના કરેલી છે, બીજા કોઈએ કલ્પના કરેલી નથી. તો સમજવાની એટલી જ બાબત છે કે હું આ શરીરધારી નથી. આ પહેલો મુદ્દો અહીંથી શરૂ કરવાનો. ત્યાર પછી હું આ ઇન્દ્રિય નથી, હું મન નથી, હું બુદ્ધિ નથી,
હું ચિત્ત નથી, હું સ્થૂળ શરીર નથી, હું સૂક્ષ્મ શરીર નથી, હું કારણ શરીર નથી, 5 કોષ પણ હું નથી, અન્નમય કોષ નથી, મનોમય કોષ નથી, વિજ્ઞાનમય કોષ નથી, હું આનંદમય કોષ નથી, પ્રાણમય કોષ નથી. આ જેટલા અધ્યારોપો કરેલા છે એ અધ્યારોપોમાંનું એકે પણ વસ્તુ હું પોતે નથી. હવે અધ્યારોપો શા માટે કરવામાં આવ્યા? આ સમજાવવા માટે થઈને. બાકી વાસ્તવિક દૃષ્ટિએ વિચાર કરીએ તો સ્થૂળ શરીર પણ નથી, સૂક્ષ્મ શરીર પણ નથી, કારણ શરીર પણ નથી, જીવ પણ નથી, જાગ્રત અવસ્થા પણ નથી, સ્વપ્ન અવસ્થા પણ નથી, સુષુપ્તિ અવસ્થા પણ નથી, 5 કોષ પણ નથી. અન્નમય કોષ, પ્રાણમય કોષ, વિજ્ઞાનમય કોષ, આનંદમય કોષ, જે 5 કોષ કહેવામાં આવે છે એ પણ નથી. છતાં પણ જે વેદાંત શાસ્ત્રએ આની એક કલ્પના કરી અને આપણને જે સમજાવવાના પ્રયત્નો કર્યા, એ પ્રયત્નોની પાછળ એક જ હેતુ એમનો સમાયેલો હોય છે કે આત્મ સ્વરૂપ સુધી કેવી રીતે જવાય, નિજ સ્વરૂપને કેવી રીતે એની ઓળખાણ થાય અને નિજ સ્વરૂપને પોતે જાણી અને પોતાની મુક્તતાનો પોતે કેવી રીતે અનુભવ કરે, આ એમનો હેતુ હોય છે. હવે સદગુરુ પણ આપણને આ જ સમજાવે છે કે ભાઈ તું શરીરધારી નથી, તું મન નથી, તું બુદ્ધિ નથી, ચિત્ત નથી, તું અહંકાર નથી, સ્વયં તું પોતે જ પરમાત્મા છો, તું પોતે જ બ્રહ્મ છો. તો એક સમજવા માટે 3 અવસ્થા ઉપર એક સામાન્ય વિચાર કરીએ આપણે તો જાગ્રત અવસ્થાની અંદર અને સુષુપ્તિ અવસ્થા છે અને એક સ્વપ્ન અવસ્થા છે. આ 3 અવસ્થાનો જો આપણે સામાન્ય રીતે જો વિચાર કરીએ તો પણ આપણને સમજાય એવું છે જ તે. પણ ત્યાં સુધી આપણી દૃષ્ટિ જતી નથી. કદાચ દૃષ્ટિ આપણી ગઈ હોય તો અંદરથી આપણને સ્વીકાર એનો થતો નથી, કારણ કે સાધનાનો માર્ગ આપણે પૂરેપૂરો અપનાવેલો હોતો નથી અને સાધનાના માર્ગે જે હૃદયની અંદર પ્રસ્થાપિત આ વસ્તુ કરવી જોઈએ એ આપણે કરી શકતા નથી. કારણ કે સારી દુનિયાના માણસો એમ કહે છે કે સ્વપ્ન જેવો સંસાર છે. કેટલાને લાગે છે? સ્વપ્નવત જો ખરેખર સંસાર હોય તો જીવનમાં ઘણું પરિવર્તન આવી જાય, ઘણું પરિવર્તન આવી જાય. તો સ્વયંને ખ્યાલ આવી જાય કે સ્વપ્નવત હોવાથી અત્યારે જે મારું શરીર હયાત દેખાય છે ખરેખર સ્વપ્ન સમાન જ છે. તો ઘણું ખરું હરવું પડી જાય. એક બીજી દ્રષ્ટિએ વિચાર કરીએ સુષુપ્તિ અવસ્થાનો, કે પોતાની એને ખબર નથી, એના શરીરને એને ખબર નથી અને અજ્ઞાન દશામાં બધું છૂટી જવાથી જ એને પોતાના સ્વરૂપનો આનંદ મળે છે. ધ્યાન રાખજો બરોબર, બધું છૂટી જાય ત્યાર પછીની વાત છે. જ્યાં સુધી હું મારી પથારીમાં સૂતો છું ત્યાં સુધી એને ભાન હોય, ત્યાં સુધી એને નિંદ્રાને વશ નહીં થાય. પણ જ્યારે હું પથારીમાં સૂતો છું એ વૃત્તિ પણ જ્યારે વિલય જ્યારે પામી જાય ત્યારે જે નિંદ્રાને આધીન થાય છે. એટલે અર્થ શું થયો કે જ્યારે તમામ વસ્તુ એના મનમાંથી છૂટી ગઈ, એના ચિત્તમાંથી જ્યારે છૂટી ગઈ અને પછી જેને આત્માનો આનંદ મળે છે એ વસ્તુ ત્યાં બતાવે છે કે ભલે અજ્ઞાન દશાથી છૂટી ગઈ હોય છતાં પણ એને નિજ સ્વરૂપનો આનંદ એ વખતે એને મળે છે. પરંતુ ધ્યાન રાખજો કે આ આનંદ એનો વૃત્તિજન્ય હોય છે. એ વૃત્તિજન્ય આનંદ પોતાનો અહીંયા હોય છે. સવારે જાગી અને એ વૃત્તિ દ્વારા જે આનંદ લીધો હોય એનું પોતે વર્ણન કરે છે કે હું સુખે સૂતો હતો. પણ આ વૃત્તિજનક આનંદ હોવાથી, અજ્ઞાનજનિત આનંદ હોવાથી એ આનંદ સવારે પછી ટકતો નથી. હવે આ સુષુપ્તિ પરથી એટલી જ વસ્તુ સમજવાની છે કે પરમાત્માની કૃપા આપણી પર કેટલી બધી છે. રોજે રોજ સુષુપ્તિ દ્વારા આ પરમાત્મા, આ આત્મદેવ આપણને રોજે રોજ આપણને જ્ઞાન આપે છે કે જોઈ લેવાલા, અજ્ઞાન દશાની અંદર આ બધું તારું છૂટી જવાથી એક પણ વિચાર તારા મનમાં રહેતો નથી. ત્યારે ભલે અજ્ઞાનવશ તને આનંદ મળે છે, એક આ નમૂનો જ છે, તું સમજતું. અને જો સમજણપૂર્વક જો આ બધું છૂટી જાય અને હૃદયની અંદરથી સંપૂર્ણપણે આ બધી ગાંઠો છૂટી જાય તો પોતાના નિજ સ્વરૂપનો આનંદ અખંડ રહે. એ કર્મ કરતો હોય તો બી ભલે, કર્મ ન કરતો હોય તો બી ભલે, નોકરી કરતો હોય તો બી ભલે, ન કરતો હોય તો બી ભલે, ધૂપ દીવા અગરબત્તી કરતો હોય તો બી ભલે, ન કરતો હોય તો બી ભલે. એનું 24 કલાકની આને એક સમાધિ કહેવામાં આવે, 24 કલાકનું એને ભજન કહેવામાં આવે. કારણ કે એને નિજ સ્વરૂપનું એને પોતાને ઓળખાણ થઈ ગઈ હોય છે સત્ય રીતે, સ્પષ્ટ રીતે કે હું સ્વયં આત્મ સ્વરૂપ છું. હવે જાગ્રત અવસ્થાની અંદર આપણે વિચાર કરીએ
તો આવી જો આપણામાં સમજણ હોય કે સ્વપ્નવત આ સંસાર છે, સ્વપ્નવત આ મારું પોતાનું સ્વરૂપ, સ્વપ્નવત આ મારું શરીર છે, સ્વપ્નવત આ બધા મારા વ્યવહાર છે, તો આ જે અત્યારે આપણે વ્યવહાર કરીએ એ સ્વપ્નવત જ થાય. એ સાચું માનીને અહીંયા કંઈ વ્યવહાર થાય નહીં. જે આપણે ભજન કરીએ, જે મંત્ર જાપ કરીએ એ પણ સ્વપ્નવત જ થાય, અને જે કાંઈ આપણે પૂજાપાઠ કરીએ એ પણ સ્વપ્નવત જ થાય. કહેતા કોઈ પણ કર્મ એ કર્મ રહેતું નથી, એ આખું અકર્મ જેવું થઈ જાય છે, અને સત્વ રૂપિયા બધા એના વ્યવહારો બધા થાય છે. માટે કરી અને એક આ 3 અવસ્થાનો વિચાર જો સંપૂર્ણ રીતે આપણે કરીએ અને વિચારીએ તો આપણે કોણ છીએ એને સમજવા માટે બહુ ઝાઝા પ્રયત્નો કરવા પડતા હોતા નથી. પરંતુ ખામી ક્યાં આવે છે કે સાધન સંપન્નની કમી હોય છે. આપણા જીવનમાં સાધનની કમી હોવાથી, જેમ કે વિવેક, વૈરાગ્ય, સત્સંપન્ન, મુમુક્ષુતા, ઘણી વખત આ સાધનની જ વાત કરવામાં આવે છે. કોઈ પણ જગ્યાએ આપણે મહાન પુરુષોના સત્સંગમાં આપણે જઈએ, સદગુરુના સત્સંગમાં આપણે જઈએ, કોઈ પણ વેદાંત શાસ્ત્રનું પુસ્તક કે કોઈ પણ ગ્રંથ આપણે અધ્યયન એનું કરતા હોઈએ, તો પણ આ સાધનની વાતો પહેલાં આવશે ને આવશે જ. કારણ કે જેના જીવનમાં વૈરાગ્ય નહીં હોય અને વિવેક નહીં હોય, સત્સંપત્તિ નહીં હોય, મુમુક્ષુતા નહીં હોય, તો એની ગાડી કોઈ દિવસ વેદાંતની અંદર આગળ હાલતી નથી. કારણ કે વૈરાગ્યથી વિવેક આવશે, અને વિવેકથી સત્સંપત્તિ આવશે, અને સત્સંપત્તિ જીવનમાં આવશે તો તીવ્ર જિજ્ઞાસા પોતાના સ્વરૂપને જાણવાની અને થશે. પણ એ આપણે શું કરીએ છીએ, જે કઈ રીતે આપણી ભૂલ થાય છે એનો સમજવાનો આપણે એક પ્રયત્ન કરીએ કે આપણે શાસ્ત્રોનું જ્ઞાન ખૂબ ભેગું કરીએ છીએ. જેટલું હોય તેટલું ખોપરીની અંદર આપણે ભરી દઈએ, મનની અંદર ભરી દઈએ, ચિત્તની અંદર આપણે ભરી દઈએ. બીજાને આપણે કેમ સમજાવી દઈએ, મારામાં એટલું બધું જ્ઞાન ભર્યું છે, હું એટલું બધું જાણું છું, એટલું બધું મારામાં સમજણ છે. પણ જ્ઞાન તમે ઓછું લ્યો, અધ્યયન ઓછું કરો અને આત્મસાત કરવાનો પ્રયત્ન કરો. એક વખત જો આત્મસાત જીવનનો થઈ જશે અને જેમ જ્યારે આપણને સમજાઈ જશે, તો હું નથી કહેતો, શાસ્ત્રો વેદોનું એવું કહેવાનું છે કે એકના જ્ઞાનથી સર્વનું જ્ઞાન. જો પોતાના નિજ સ્વરૂપને તમે ઓળખી લ્યો તો આખી સૃષ્ટિનું કે 14 બ્રહ્માંડનું જ્ઞાન તમારી અંદર સમાઈ જાય છે. એમાં કોઈ બેબત નથી. કારણ કે જે કાંઈ આપણને જ્ઞાન થાય છે, વ્યવહારિક જ્ઞાન થતું હોય, કોઈ પણ બીજા પ્રકારનું જ્ઞાન થતું હોય, રિદ્ધિ સિદ્ધિનું જ્ઞાન થતું હોય, કે કોઈ પણ અંતરિક્ષનું જ્ઞાન થતું હોય, એ નિજ સ્વરૂપ સિવાય જ્ઞાન થતું નથી. પણ તકલીફ ક્યાં થાય છે કે હું એટલું જાણું છું, એટલું જાણું, પણ મૂળમાં શું વસ્તુ પડી છે, બીજી વસ્તુ સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. કે ઘણી વખત વિડીયોમાં મેં ખુલાસા કરેલા છે કે જ્ઞાન અને અજ્ઞાન એ શેનાથી સિદ્ધ થાય છે? તો પોતાના નિજ સ્વરૂપથી સિદ્ધ થાય છે. પોતાના નિજ સ્વરૂપથી જ્ઞાન અને અજ્ઞાન સિદ્ધ થાય છે, બીજા કોઈનાથી સિદ્ધ થતું નથી. કારણ કે આપણું મૂળ સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ છે. એ જ્ઞાનથી જ આ બધું આપણે નક્કી કરી શકીએ છીએ. તો આ નિજ સ્વરૂપ જે જ્ઞાન સ્વરૂપ આપણું સ્વરૂપ હોવાથી એની માટે આપણે કયું જ્ઞાન લાવશું? એક જ્ઞાન આપણે લાવી શકવાના નથી. કારણ કે જગતનું જ્ઞાન જે છે એ જ્ઞાન પણ આપણા નિજ સ્વરૂપના જ્ઞાનથી આપણે સાબિત કરી શકીએ છીએ. પણ આ વસ્તુનો આપણને ખ્યાલ નથી હોતો. એટલે ઘણી વખત આપણે એમ કહીએ કે મેં મારી બુદ્ધિથી હું સમજી ગયો, અને મારી બુદ્ધિ આટલી બધી કામ કરે છે, અને મારી બુદ્ધિથી આ બધું મેળવ્યું, મારું મન એટલું બધું પાવરફુલ છે ને. પણ ભાઈ, આપણે કોઈ દિવસે વિચાર નથી કર્યો કે મન અને બુદ્ધિને સત્તા આપનાર મારા સાહેબ તમારો પોતાનો આત્મા છે, બીજું કોઈ નથી. તમારા આત્મા દેવની સત્તાથી આ બધું સત્તાવાળું છે. તો એની માટે આપણે કયું જ્ઞાન લાવશું? અશક્ય જ છે. ફક્ત આને એક સમજવાનો જ પ્રયત્ન કરવાનો છે કે હું પોતે કોણ છું. એટલે કહેવાનો મતલબ એ છે કે કોઈ પણ કર્મથી તમારું પોતાનું નિજ સ્વરૂપ સિદ્ધ તમે નહીં કરી શકો. કોઈ પણ વાણીથી નિજ સ્વરૂપ સિદ્ધ નહીં કરી શકાય. ફક્ત એક સમજણ, સાચી સમજણથી જ આ વસ્તુ સિદ્ધ થવાની છે. સિદ્ધ થવાની કહેતા આને જાણવાનું છે અને સમજવાનું છે કે હું પોતે કોણ છું. અહીં સુધી એક પહોંચવાની વાત છે. તો
કહેવાનો મતલબ એટલો જ છે કે જેટલું આપણું પવિત્ર જીવન હશે, બરાબર ધ્યાન રાખજો, જેટલું આપણું પવિત્ર જીવન હશે, પવિત્ર જીવનની અંદર ટૂંકાણમાં વ્યાખ્યા કરીએ તો રાગ દ્વેષ વગરનું આપણું જીવન, આ પ્રથમ મુદ્દો. કારણ કે પરમાત્માએ ગીતાની અંદર ટૂંકામાં જ કીધું છે કે હે અર્જુન, જેના જીવનમાંથી રાગ અને દ્વેષ નિવૃત્ત થઈ ગયા એની માટે સંસાર જ નથી. અને આપણે રાગ દ્વેષને એટલા બધા સસ્તા કરી નાખ્યા છે કે હદ જેની સીમા નહીં. આપણે કહીએ છીએ કે રાગ અને દ્વેષ મારા જીવનમાં નથી. અરે ભાઈ, તો કલ્યાણ થઈ ગયું હોય. આ સસ્તા શબ્દો નથી. રાગ અને દ્વેષનું તમે પૃથ્થકરણ કરો કે એની ઊંડાણમાં શું શું વસ્તુ પડેલી છે. પ્રથમ તો અહંકાર, હું શરીર છું, એના અંતર્ગત રાગ દ્વેષને અંતર્ગત આ અહમ પડેલો છે, અહંકાર પડેલો છે. અને અહંકાર પડેલો છે એ જ વસ્તુ આપણને ભટકાવે છે. કારણ કે આ શરીરને સારું રાખવા, સુખી રાખવા, પરિવારને સુખી રાખવા અનેક જાતના આપણે પ્રયત્નો કરીએ છીએ. અને એની માટે થઈને જ આ રાગ અને દ્વેષ આપણા જીવનમાં ઊભા થાય છે. એટલે જ આખો સંસાર ખોટો થઈ જાય છે. અને આપણે જે વસ્તુ આપણે જાણવાની છે, સમજવાની છે, એનાથી આપણે વંચિત રહી જઈએ છીએ. એનો મતલબ એ નથી કે વ્યવહારમાં ન રહેવું, વ્યવહાર ન કરવો. ઘણી વખત સત્સંગ દ્વારા મેં કીધેલું છે કે વેદાંત વ્યવહારનો વિરોધી નથી, પણ બરોબર વેદાંત જીવનમાં સમજાઈ જાય, સાચી સમજણ આવી જાય, નિજ સ્વરૂપની ઓળખાણ થાય તો વ્યવહાર તમારા પવિત્ર અને ચોખ્ખા અને તમારો વ્યવહાર દીપી ઉઠશે. 4 વ્યક્તિ આવીને તમને પૂછશે કે ભાઈ મારી આમ મૂંઝાણો છો, મારે શું કરવું, તો એનો તમે વ્યવસ્થિત ઉત્તર આપી શકશો, એને સમજાવી શકશો આ વ્યવહારિકની અંદર પણ. અને કોઈ જગ્યાએ એવું મારે વાંચવામાં આવ્યું છે, સમજવામાં આવ્યું છે, એ પ્રમાણે તમને કહું છું કે એક ઘરની અંદર એક વ્યક્તિને જો આત્મા સાક્ષાત્કાર થઈ જાય તો એના જે પિતૃ હોય ને એ પણ મોક્ષ ગતિને પામે છે. આ કંઈ જેમ તેમ વાત નથી. આપણું કલ્યાણ તો થાય છે, પણ પાછળ જે પિતૃ હોય એનું પણ કલ્યાણ થાય છે. અને જ્યારે જ્યારે આપણે આત્મજ્ઞાનના સત્સંગમાં જઈએ, સત્સંગ શ્રવણ કરીએ, પણ બરાબર ખ્યાલ રાખજો, આપણો હેતુ પવિત્ર હોવો જોઈએ, કંઈક સમજવાનો પ્રયત્ન હોવો જોઈએ અને જીવન બનાવવાનો પ્રયત્ન હોવો જોઈએ. આવો હેતુ આપણા જીવનમાં હોય અને સત્સંગમાં આપણે જતા હોઈએ તો યોગ વશિષ્ઠ મહારામાની અંદર એનું પ્રમાણ આપ્યું છે. એક એક ડગલે એક એક યજ્ઞનું ફળ તમને પ્રાપ્ત થાય છે. રાષ્ટ્રીય યજ્ઞનું ફળ તમને પ્રાપ્ત થાય છે. વિચાર કરો કે સત્સંગના ફળ કેટલા છે, આધ્યાત્મ સત્સંગના. જેમ તેમ તો નહીં હોય ને, પણ છતાં એ ફળથી આપણે વંચિત શા માટે રહીએ છીએ કે આપણે એક ડગલું પણ એમાં હાલવાનો પ્રયત્ન નથી કરતા. સહેજ પણ આપણે પ્રયત્ન કરીએ છીએ તો આપણે એમાં ડગી જઈએ છીએ કે હવે મારું શું થશે. આ ભયંકર બીક, આ ભ્રાંતિ, આ અજ્ઞાન, મારું શું થશે. શા માટે ભય? જે થવાનું છે થવાનું જ છે, જે નથી થવાનું નથી થવાનું. માટે કરી આ ભયને એક કોર મૂકી દેવો અને પોતાનું નિર્ભય સ્વરૂપ છે એ નિર્ભય સ્વરૂપને સમજવાનો આપણે ખૂબ પ્રયત્ન કરવો. આ માનવ શરીરથી જ પોતાના નિજ સ્વરૂપ સુધી પહોંચી શકાશે. બીજા કોઈ એવા શરીર નથી કે શરીરથી પોતાના નિજ સ્વરૂપની ઓળખાણ થઈ શકે. કારણ કે પરમ કૃપારૂ પરમાત્માએ આપણી પર કેટલી બધી કૃપા કરી છે. આપણને શાસ્ત્રો આપ્યા, મહાન પુરુષો આપ્યા, સંતો આપ્યા, બધું સમજાવવા માટે થઈને માનવ શરીર આપ્યું, બુદ્ધિ આપી, પણ એનો ઉપયોગ આપણે ઊંધી દિશામાં આપણે કરવા માંડ્યા. જો સીધી દિશામાં આપણે એનો ઉપયોગ કરીએ તો ચોક્કસ આપણા જીવનનું સાફલ્ય થાય, એમાં કોઈ બેમત નથી. તો કહેવાનો મતલબ કે વારે વારે સત્સંગ શા માટે, એકની એક વાત શા માટે? તો દોસ્તો મારે એટલું જ કહેવાનું છે કે 4 જાતની ખાણ બતાડી, જરાયુજ, અંડજ, સ્વેદજ અને ઉદ્બીજ. જરાયુજ કહેતા મારા પેટેથી જન્મ લેવો તે જરાયુજ, અંડજ કહેતા ઈંડામાંથી જે ઉત્પત્તિ થાય એ અંડજ, સ્વેદજ કહેતા પરસેવામાંથી અને ગંદકીમાંથી જે ઉત્પન્ન થાય એ સ્વેદજ, ઉદ્બીજ કહેતા વૃક્ષાદી કે જમીનમાંથી જે વનસ્પતિઓ અને ઝાડવા ઊભા થતા હોય એ.
તો આ 4 ખાણોની અંદર આપણે ભમે રાખીએ છીએ અજ્ઞાનવશ. તો વારે વારે 4 ખાણોમાં ફરવાનું, વારે વારે આવા જન્મ ધારણ કરવાના અજ્ઞાનવશ, વારે વારે આવા દુઃખ આપણે ભોગવવાના, વારે વારે આટલી બધી યાતનાઓ આપણે ભોગવી, એ આપણને વારે વારે નથી લાગતું, એ આપણને વારંવાર નથી લાગતું. કેમ તો કે એમાં આપણે ટેવાઈ ગયેલા છીએ અને આપણને દુઃખ દર્દ સહન કરવાની મજા આવે છે. આનો હેતુ એ થયો. પરંતુ દોસ્તો એટલું જ કહેવાનું છે કે આવું વારે 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 આ 4 ખાણોની અંદર ફર્યા કરતા, આવા દુઃખ દર્દોની યાતનાઓ ભોગવ્યા કરતા સારી વાત તો એ છે કે વારે વારે આપણે સત્સંગનું શ્રવણ કરીએ, સત્સંગનું પાન કરીએ, સત્સંગરૂપી સુધારસનું પાન કરીએ, આપણું જીવન ધન્ય બનાવીએ, આત્મસાત આપણે કરી લઈએ અને આ ફેરામાંથી આપણે છૂટી જઈએ. કારણ કે તમામ પ્રકારની કલ્પનાઓ છે, એ કલ્પનાઓથી આપણે કેમ નીકળવું એનું વહેલામ વહેલી તકે એના આપણે પ્રયત્ન કરવા જોઈએ. આપણી પાસે કેટલી જિંદગી છે આપણને કંઈ ખબર નથી. ક્યારે એટેક આવે, ક્યારે શરીરનું શું થાય એનો કોઈ ભરોસો નથી. એટલે જ્યાં સુધી આપણી તંદુરસ્તી સારી છે, જ્યાં સુધી આપણી બુદ્ધિ કામ કરતી હોય, ત્યાં સુધી સદુપયોગ સત્સંગમાં કરી લેવો અને આત્મસાત જેટલું વહેલું થાય એટલું આત્મસાત કરી અને આપણું જીવન એક ધન્ય બનાવી લેવું, એટલી જ કૃપાળુ પરમાત્મા પાસે મારી પ્રાર્થના છે. અને સાથે સાથે જે કાંઈ સાધકો સમજવા માટે આવે એને સમજાવવાનો આપણી રીતે એને પ્રયત્ન કરતા રહેવું, જેથી કરી અને આ એક આ દીપક એમને એમ પ્રગટતો ચાલુ રહે. મારા સદગુરુ ઘણી વખત કહેતા, અરે ભાઈ આ તો આ દીપક તો પ્રજ્વલિત જ છે, પણ સામે કોડિયું હોય, વાટ હોય, પણ અંદર દિવેલ જ ન હોય તો સામે દીવો કેમ પ્રગટે? ઘણી વખત દિવેલ હોય, કોડિયું હોય, પણ વાટ જ ન હોય તો દીવો કઈ રીતે પ્રગટે? બહુ સુંદર કહેતા એ. પણ આ ત્રણેય વસ્તુનો સમન્વય હોય, કોડિયું હોય, વાટ હોય અને એની મલ્લી પર દિવેલ પણ હોય તો એ દીવાને પ્રગટતા વાર લાગતી નથી. પણ કાંઈક ને કંઈક ખામી સાધકમાં પડી હોય ત્યારે સામે દીવો નથી પ્રગટતો. કહેતા આત્મજ્યોતિ એને અનુભૂતિ નથી કરી શકતા. એટલે આપણે એ પ્રયત્ન કરવાનો કે આપણામાં શું ઘટે છે. કોડિયું છે, વાટ છે, માલી પર દિવેલ નથી, અથવા દિવેલ છે તો વાટ નથી. એટલે કહેવાનો મતલબ કે કયું સાધન આપણામાં ઘટે છે, વિવેક ઘટે છે, વૈરાગ્યની તૂટ પડે છે, એનું બરાબર નિરીક્ષણ કરી અને જેમ બને તેમ આત્મસાત કેમ થાય, જેમ બને તેમ આ માર્ગે આપણી ગતિ કેમ થાય એનો સતત આપણે પ્રયત્ન કરતા રહેવાનું. અને આત્મદેવ એ કૃપા કરનાર છે, અવશ્ય આપણી પર એ કૃપા કરશે. જાગૃતિ આપણે રાખવાની. એટલે હું કહું છું છેલ્લે કે જાગતા રહેજો, જાગતા રહેજો, જાગતા રહેજો, નિજ સ્વરૂપની અંદર જાગતા રહેજો. કારણ કે આ ચોર લોકો, કામ ક્રોધ લોભ મોહ આશા તૃષ્ણા ચોર લોકો આપણા હૃદયમાં ઘૂસી ન જાય અને આપણે જે આત્મજ્ઞાન રૂપી મૂડી જે આપણે ભેગી કરી હોય એ મૂડીનું પોટલું બાંધીને વિયા ન જાય. આની આપણે જાગૃતિ રાખવાની. માટે હું કહું છું કે જાગતા રહેજો, જાગતા રહેજો, જાગતા રહેજો. અને એક વાણીમાં કીધું છે કે જરાસી નિંદ ગફલત મેં, જરા પણ ઊંઘની ગફલતમાં રહી ગયા, અજ્ઞાનની ગફલતમાં રહી ગયા તો આનું પોટલું બાંધી એના ચોર લોકો વિયા જશે અને આપણે હતા ત્યાં ધોયેલ મોરા રેખા આપણે રહી જઈશું. તો સતત જાગૃતિ રાખવી એ આપણા જીવનનો એક મંત્ર જાપ હોવો જોઈએ. અને સતત જાગૃતિ રાખી અને સતત અનુસંધાન પરમાત્માનું કેમ રહે એનો સતત આપણે પ્રયત્ન કરવાનો. તો એક સમય એવો ચોક્કસ આવે છે કે 24 કલાકનું આપણું ભજન થઈ જાય છે. હું કહેતો નથી, શાસ્ત્રો અને સંતોનું પણ આ જ કહેવાનું છે કે 24 કલાકનું ભજન કેમ બને એનો પ્રયત્ન કરવો. એટલે જેથી કરીને અલગથી ભજન કરવાનો કોઈ સમય રહે નહીં આપણી પાસે. જે કરીએ એ બધું ભજનમાં જ ખપી જાય, એ બધું ભજન જ કહેવાય. હરિઓમ. જય સિયારામ. મારો અનુભવ ચેનલ ઉપર વિડીયો હોય અથવા કોઈ પણ કોલ રેકોર્ડિંગ હોય તો મારી સાથે જે કોલ રેકોર્ડિંગમાં જે કોઈ પણની સાથે વાત થતી હોય તો એનો ક્યારેય પણ સરનામું કે મોબાઈલ નંબર ન માગવો. જય સિયારામ.
આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.